મિત્રો આપણે દવાખાના સાટવાનું કામ થઈ ગયું ચાલુ. જ્યાં કોરાજન છે આમાં દ્રાવણ કરી નાખ્યું કોરાજનનું ને આ પાવડરનું બેન ભેગું કર્યું ને એક આપણે આ દવા સાટવાની માંડવીમાં ઈડ છે ને આ પગ થઈ ગયા તૈયાર. એકદમ આ તૈયાર કરે છે, ડબલની નોઝલ નાખે છે એટલે આપણે બે આયરું લેવાતી જાય ને આ દવા સાટી દઈએ એટલે આનું રિઝલ્ટ સારું આવે છે હીરમાં. એટલે આપણે પહેલી વાર છાંટી છે. જો આપણી માંડવી એવડી થઈ ગઈ પછી જ્યાં વરસાદ આવ્યા રાખીએ તો ખડની એ સાટવી જો પણ પહેલાં આપણે આ ઈરની સાટી દઈએ. કોરાજનમાં એ ફાયદો કરે ને ઈરમાંય ને માંડવીમાં કોર સારો કાઢે. બે દવા સાટી દઈએ આપણે. આ થઈ ગયું દ્રાવણ કમ્પ્લીટ. આ ડોલું ભરાઈ ગયું પાણીનું. આ પગ થઈ ગયા તૈયાર. દવા છટાઈ થઈ ગઈ પૂરી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને, ગુડ આફ્ટરનૂન. સવારમાં ચાલુ કરવાની હતી પણ સવારમાં રેડો આવી ગયો તો હવે અત્યારે ચાલુ કરી. 10 વાગે કરી. 11:30 જેવું થયું, અડધી છટાઈ જાય. મૂલી બે આવવા નતા પણ રેડ વાવ્યું ને તો પછી ના પાડી દીધી. તમે કઈ 14 પગ ઘર મેં સાટી જો રેડો ના આવે તો વરસાદ આવે ને મૂલી હોય તો ખોટું આપણું કામ બગડે ને કંઈ ને એવું થાય. એ કરતાં ઘરમાં થોડું ટ્રાય કરી લઈને આપણે ખેતી કામ કરીએ એને બધું ફાવે એટલે આપણે કંઈ ઉપાધિ છે નહીં. એવું બધું હાલે. હાલો મળીએ આગળ બ્લોગમાં. હાલો આપણે દવા છાંટવાનું કામ હાલતું હતું. એક રેડો આવી ગયો કે દવા છાંટવાનું થયું બંધ ને હાથી વાળો આવ્યો ને રેડો આવ્યો તો રેડો વી ગયો ને એટલે આજે જામાં પાણી છે એટલે દવા તો ના છટાય પણ હાથી આખું ચાલુ કર્યું. જો ગાળો નહીં નડે ને તો આખશે નકર પછી મૂકી દે. જો આ એક ઉથલ આનકોટ ગયા આનકોટ ગાળો નહોતો તો હવે આનકોટથી લઈને આવે તો નહીં હાલે તો કાલે આખશે જો વરસાદ આખવા દે તો. એટલે હવે હાજુ જા માથે ગાજે અવાજ સંભળાતો હોય તમને. ઊંડો ગાજે એટલે બહુ ના આવે આમાં અવાજ. જા નીકળો તો હાલે એમ છે, વાંધો નથી. પછી તો જોવે તો ખબર પડે. જો હાલે આમ દેખાડ જો આ ચાલુ કર્યું હે એટલે આમાં તો કઈ બહુ વાંધો આવે એવું છે નહીં. કાકડિયા ઉપર હે એટલે ધીમે ધીમે હાલ્યું જાય તો હાકી નાખીએ. અહીંયા ખરીમાં જે થોડુંક વધારે ખર્ચ છે, બાકી આમાં તો એવું બધું છે નહીં કાંઈ. એટલે હવે ધીરે ચાલુ કર્યું. પાછો રેડો ઠાવકો આવી ગયો નકર હાલો વાંધો ના આવે. જો ઉથલ મારવા જાય છે, ગાળો બહુ નડે છે એટલે હાલશે તો નહીં જ પણ તો એક ઉથલ હાકી નાખે ને તો ઓળખાયા પાટલા રહી ગયા હતા ને એ રહી જાય. ઓળખાય હાકડી મોટા બલુન હતા ને તે પાટલા રહી ગયા હતા. છે હોળની રાખવું છે ને તે પાટલા આવી જાય એટલે એક ઉથલ મારતા આવે પણ ટ્રેક્ટર હાલે એમ છે નહીં. આ વરસાદી બધું બખાડી નાખ્યું. એક રેડો આવ્યો ને કઈ નહીં એમ કહીને ગયો એટલે આપણે છે ને મારી દવાઈ અધૂરી રહી ને ટ્રેક્ટર વાળા પૂગ્યો ને વરસાદ આવ્યો. હજી તો કહે કે 20 તારીખ સુધી છે વરસાદ એટલે 10 દી તો પૂરું જ છે. 20 તારીખે વયો જાય તો 5 દિન વયો જાય વાંધો નહીં આવે. તો વધુ આવ્યો ને તો ખડની દવાના પોપટ લેવા જો હવે. હાલો અમી જો વરસાદ આવ્યો તો કામ બંધ થયું અને હવે આવ્યા બગીચામાં પોપિયા પાડવા. હવે આમાં ખબર નહીં પોપિયા એ નથી એ તો ઓલું છે ખાધેલું હે ખાધેલું નહીં કરવું. હા એ આ વાસળી નાખી દેજો. હા એ સારું એમ ન લેવાય મારે પડી ગયા. જામફળી જો કોક રહી ગયા ને એ અસલ થઈ ગયા મોટા મોટા. આ તો 2 દિન પાકી ગયા. હજા કરા જાડી આ થઈ ગયા. ઓછું હે ખાવું હોય ને તો તોડ લેજો. એક અહીંયા એક વાતું જોયા ઓલી જામફળી પાકે એવું 2 દિન પાકી ગયું ને. હાલો મારે દવા છાંટી છે હજી જવું છે નાવા
મેં કીધું જામફળે જોતી આવું. એટલે ખાતા જેવા તો મીન છે થવા આ કાલ હવા થા લગભગ પાકી જાય. મલક હતા પણ આ હુડાયું ખેડ નહીં ખાન નકામાં પાંદે પાંદે હતા. કોક કોક બેસા જામફળ અસલ પાકેલા હે લાલ. હે ક્યું ના ઈ આજે કાસું હે 2 દિન પાકી જાય. આમાં જો સીતાફળ ક્યાંક ક્યાંક રેવા દીધા બાકી પૂરું કરી દીધું. આ પોપઈમાં જો હવે પારો અહીંયા બહુ નથી રહ્યા તો પાકે હમણાં ઓછા થોડાક. આ ફૂલડા જો ખડની દવા થઈ હતી ને તો ખડ તો જો બધું સાફ થઈ ગયું પણ આને જરાક અડી ગઈ જાન ખાલી હવા અડી તો કેવું થઈ ગયું જો એટલે એ તો પૂરું થઈ ગયું પડ્યા ભેગું એ વાસી નાખી દેજો. આવું કઈ કાલે કામ. અને આજ જો હાથી આવેલું નહીં વરસાદ આવ્યો તો બધું બખડાનું દવા અધૂરી રહી. થોડોક નાસ્તો કરી લઈ. વાહ આ સાહેબ ને જોઈ લે અસર મસ્તી ને જો તો કેવું મસ્તી નું હે લાડવા જેવડું હે ને પછી આવું આવું ખાઈ જાય ને ટોસા મારી જાય એટલે કાઢું પૂળા ખાઈ જાય એટલે હે ને. આ તો મને દેખાણું મેં તો હું કોઈ મોટું જોયું હતું મેં કીધું કાલ પાકી જાય. એમાં જો એક મોટું છે દાયરમાં ને નીચે જો ને હેઠી હેઠી દાયર ક્યાં હે ન્યા હે પણ એવું કાલ પાકે એવું હે છે જ પોસું થયું જો. આની કોઈ તમારે વાહે પાછળ પાછળ જો હેઠી દાયર લટકે હા એ કાલ પાકી જાય એટલે જો આવા અસલ લાડવા લાડવા જેવડા મોટા મોટા થાય અમારે જામફળ. પણ આ હુડાઈ છે ને પથારી બોલાવી દીધી 2 દી ઓલા ગઈઢા બે વયા ગયા ને ગામમાં બેહવા જવાનું થયું ને એમાં પછી માં હોય તો એના નીંદર આવે ગઈઢું માણસ હોઈ જાય એટલે આ હુડાને કોઈ ઉડાડે નહીં એટલે બધા ખેડી નાખ્યા. નહીં ખેડાવે ને તો 100-150 જામફળથી વધારે ખેડી નાખ્યા બધા નકર તો ખાધાય ના ખૂટ જ આવા થઈ જતા. હાલો આપણે જામફળ ખાઈ લઈ પછી જઈ નાવા. હા એ ભારી પાસ નાખે હોતા રહેવા દો એ ઘોડા હળી જાય ને કઈ નડીએ નહીં. શું હળી જાય કંટાને કઈ ના થાય કંટાને કામ કાલ હવા નાખે વટા હું ના સડવાનું હવે. આ લેતી જાવ ને પોપિયું કે ગંધારું હે ગંધારું લાગે મને આ પડ્યું એવું. આ 2 પીરાડિયા ને ઉતારીને મૂકી દો એટલે વાંધો ન આવે. એને જો જિંદગી કાકડ છે ને એ અસલ હે બાકી તો આમાં હે ને જરાક વધુ પાકી જાય ને એટલે પસકી જાય એટલે પછી ખાધા જેવા રહીએ નહીં. આ ઈ જ કહું આ પીરું હે ને ઈ ના ઈથી તો ઘેર હવાય ઉતારી ને સારું છે ઈને નાનબેન છે ને તોડીને રાખી દો તો તોડ્યો નહીં તો હા રાતે હુડા લઈ આપણે જો જામફળ ને પોપિયા લઈ લીધા. હવે આ લોકો નાસ્તો કરી લઈ પછી દવા સાઈટી હતી એટલે જવું છે નાવા. અમારે જ્યાં સીનો મજા આવી જાય હમણાં સાહેબ આગળ છે ને જામફળ નાખશે ને એટલે જામફળ હું પોપિયા રાહ જોઈને જ બેઠી હોય જો નીમડું નીમડું હે જો બગડેલ પોપિયા હોય ને સેજ. હવે આ તારે ખાવાનું નથી અમારે ખાવાનું છે તને બીજા નાખે જ્યારે મારી વાહ ન આવજે. હમણાં ફટોફટ ખાઈ જાય અમે આ નહીં ખાઈ લઈને તો ઈ ખાઈ જાય. જો વરસાદ અંધરા ધારો દીએ કાંચ કે બહુ નહીં દેખાતું જો પાણી પાણી આવેલું જાય એમાં જો વીજળી કેવી થાય વીજળી ધમકાવ સાઈડ ને દેખાય. રાતના વાગ્યા હે 10 નહીં પણ આ 8-9 વાગ્યા હે દેતા દી હાવ સાફ થાય. હાલો આપણે કેમેરો બંધ કરી દઈએ ને આપણે બીક લાગે ના. હાલો મિત્રો આજે જો આપણે હે ને રાતે વરસાદ બહુ હોય એટલે નહીં હાથી હાલે કે જો નહીં દવા છટાય કાંક વાહે પાણી ભરાઈ ગયું ને. હાલો આજનો વિડીયો અહીં પૂરો કરીએ મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નવા હો તો. જય શ્રી કૃષ્ણ જય માતાજી.